અમદાવાદના ખૂબ જ પ્રખ્યાત એવા આ પટ્ટી વડાપાઉં તમે ઘરે બનાવ્યા કે નહીં? તો એના માટે લસણ, લીલા મરચાં, આદુની આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે અને તેલમાં એને એકદમ સરસ આપણે સાંતળી લેવાની છે. પેસ્ટ આપણી બરાબર સંતળાઈ જાય એટલે એની અંદર કોથમીર એડ કરી દઈશું અને બાફેલા બટાકા એડ કરી દેવાના છે. મિક્સ કરવાનું છે, સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને મિક્સ થઈ જાય પછી આ રીતે એના વડા વાળવાના છે. ચાના લોટનું ખીરું તૈયાર કરવાનું, આ રીતની કન્સિસ્ટન્સી એની થવી જોઈએ. અને પટ્ટી તૈયાર કરવા માટે મરચાંને આ રીતે કટ કરી એની ઉપર લીંબુને મીઠું નાખી દેવાનું છે. ખીરાની અંદર આપણે સોડા નાખી મિક્સ કરી લેવાનું અને તેલની અંદર પહેલાં આપણે વડા તળીને તૈયાર કરીશું અને ત્યાર પછી જે મરચાંની પટ્ટીઓ તૈયાર કરી છે એને પણ તળી લેવાની છે. તો આ પટ્ટી વડાપાઉં અમદાવાદની અંદર તો ખૂબ જ ફેમસ છે, તો તમે પણ એકવાર એને બનાવી ચોક્કસ ટ્રાય કરો. વડાપાઉં સર્વ કરવા માટે લાલ લસણની ચટણીને બટરમાં સાંધી અને પછી પાઉં શેકીને સર્વ કરો. તમારી ડિટેલ રેસીપી જોવી હોય તો કિચન ક્રાફ્ટ ચેનલમાં આપેલી છે.